હેલો એવરીવન, કેમ છો? તો જુઓ, અત્યારે 9 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે બ્રેકફાસ્ટમાં વિધાનને ભાખરી ખાવી છે, ચાટણી. તો એ બનાવું છું, તો તમને એ પણ બતાવીશ. તો ચાલો મળીએ પછી થોડીક વાર રહીને. જો આવી રીતની ભાખરી બનાવવા માટે લોટમાં મેં મીઠું, સ્વાદ અનુસાર, લીલું મરચું અને મોણ તેલ નાખી દીધું છે. ઘઉંનો લોટ લીધો છે. આવી રીતે મરચું લીલું નાખવાનું તો બહુ સરસ લાગે. એમાં થોડો કડક લોટ બાંધી દેવાનો અને જે આપણે રોટલા કરીએ એ જ તાવી પર કરી શેકી નાખવાના બે બાજુ. અને આવી રીતે ઘી નાખીને ગરમ ગરમ જ એને ચા જોડે બી ખાઈ શકો છો, એકલા પણ ખાઈ શકો છો. વિધાનને એકલા બહુ જ ભાવે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? બહુ મસ્ત. વિધાનને બહુ ભાવે છે ને. સરખો બેસ બેટા. ભાઈ મોર્નિંગ બ્રેકફાસ્ટ. રાત છે તો આજે મારે ફ્રીજ સાફ કરવાનું છે, પણ પહેલાં અમે ડીમાર્ટમાં ગયા હતા, ત્યાંથી થોડી વસ્તુ લાવી, ભરી દો. જો તમને મારું ફ્રીજ બતાવું કેટલું ગંદુ થયું છે. 10-15 દિવસ પહેલાં સાફ કર્યું હતું, અઠવાડિયા પહેલાં. પાછું બહુ જ ગંદુ થઈ ગયું છે, તો આજે પહેલાં ફ્રીજ સાફ કરશું. બ્રેકફાસ્ટ અમે કરી લીધો છે. ફ્રીજ સાફ થઈ ગયું છે. જુઓ કેટલું ચોખ્ખું થઈ ગયું છે. હવે ફ્રીજ સાફ કરીને બધું ધોઈ કાઢ્યું છે. થોડું તડકો છે, આજે તો બહાર તડકે તપવા મૂકી દીધું છે અને બધું ગોઠવી દઈએ. જો વિધાનને 1 કલાક બેઠો લખવા. સ્કૂલનું હોમવર્ક બાકી છે, મેથ્સનું. હજુ હોમવર્ક જ નથી પતી રહ્યું. હજુ મેં પેપર કાઢ્યું છે, તમને પછી બતાવું. એ હજુ લખવાનું બાકી છે એનું. જો એ કારભાર કરવા ગયો બહાર પાછો. ચાલ વિધુ, 1 કલાક એનાથી બેસાતું નથી. હજુ તો સ્કૂલનું હોમવર્ક પત્યું નથી. વિધુ, જો સાંભળતો હોય તો. સંભળાય છે તને વિધુ? હે જો તોફાની બારણા પાસે ઉભો ઉભો સાંભળે છે. ચાલ લખ ફટાફટ. ચાલ ચાલ ચાલ. ચાલો હું બોલું છું. ચાલો. ના ના બોરિંગ તો ગીરોડી હશે પાછળ. ચાલ ફટાફટ લખી કાઢ. ચાલ હું બોલું છું. ચાલ. આજે બટાકા પૌવા બનાવવા માટે પૌવામાં મેં મરચું, લીલું મરચું, હળદર, થોડું મેં વલિયારી નાખી છે, ખાંડ, મીઠું નાખી દીધું છે. થોડીક વાર બોલી રાખીશ. એમાં તેલ નાખીને હું રાઈનો વઘાર કરીને હિંગ નાખીને બટાકા નાખીને મસ્ત પૌવા રેડી થઈ જશે. તમે જોઈ શકો છો મસ્ત પૌવા તેલી રે. ઉપરથી ધાણા નાખ્યા છે. તો ખાઈ લઈએ. ગાઈસ, જો રાતનું તમને રૂટીન બતાવું તો રાતે ફણગાવેલા મગ અને ચણા હું બોળી રાખું છું ફણગાવવા માટે. એટલે એમાં થોડું પાણી નાખીને બોળી રાખું છું. પછી દહીં વધારે જોઈએ છે, એટલે હું દહીં પણ રોજ રાતે જ મોરવી દઉં છું. ફિક્સ જ બાઉલ છે કે એમાં રોજ દહીં મોરવી જ દેવાનું. વિધાન પણ આવીને ચેક કરે છે કે મમ્મા શું કરે છે, અને ઊંઘ આવે છે. રાતે 9:30 જેવા વાગી ગયા છે. એટલે દહીં મોરવી દો. દહીં મોરવાઈ જાય પછી એને દૂધ પણ પીવાનું હતું, એટલે સાથે સાથે એને પણ દૂધ ગરમ કરી દીધું છે. દૂધ મોરવીને થોડું મેં એમાં દહીં નાખી દીધું. થોડું ગરમ વધારે થઈ ગયું મારાથી, એટલે થોડું પંખો ચાલુ કરીને ચાલ્યું. ઠંડુ થાય પછી એટલે કાણાવાણું ઉપર હું ઢાંકું છું તો વરાળ ફટાફટ નીકળી જાય. અમે રાતે કાજુ, બદામ અને મેથી, રોજ રાતે મેથી પલાળીએ છીએ. તો આજે મેં મેથી, કાજુ અને બદામ પણ એક બાઉલમાં, અલગ અલગ બાઉલમાં પલાળી દીધા છે.
અને વિધાન બૂમા બૂમ કરે છે અને દૂધ પણ પીવાનો ટાઈમ થઈ ગયો છે. રાતે પીને સૂવે છે અને ભણવાનું તો થઈ ગયું છે. તો જો મેં કાજુ બદામ અલગ અલગ બાઉલમાં બોળી દીધા છે અને થોડી મેથી પણ બોળી દઈ છે. મેથી રાતે પલાળી દેવાની અને સવારે ગરમ પાણી સાથે મેથી પી જવાની. જોઈ શકો છો તમે, મેં બધું કાચના બાઉલમાં પલાળીને મૂકી દીધું છે. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા બ્લોગમાં.